સુપર સોફ્ટ મોંમાં મૂકતા જ પાણી થઈ જાય તેવી નવી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી તો તમે ઘણી બધી મીઠાઈઓ બનાવી હશે, પણ આ સુપર સોફ્ટ બને છે, 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી. એકદમ ઓછા ઘીમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 2 ચમચી ઘી. તો ઘી અહીંયા તમે જુઓ, બહુ થીક પણ નથી અને બહુ મેલ્ટ કરેલું પણ નથી, એવું ઘી લીધું છે. સાથે 1 વાટકી ચણાનો લોટ, જે રેગ્યુલર ઝીણો લોટ આવે ને તે જ મેં લીધો છે. તમે જાડો લોટ પણ લઈ શકો, જે આપણે મોહનથાળમાં યુઝ કરીએ ને તે પણ લોટ લઈ શકાય છે. હવે લોટને આપણે સરસ રીતે શેકવાનો છે. તો લોટનો કલર બહુ ચેન્જ થવા દેવાનો નથી, માત્ર એમાં જે પણ કચાશ હોય અને એમાં જે શેકાવાની સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી શેકવાનો. તો અહીંયા જો તમને વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય ને તો વધારે ઘી પણ એડ કરી શકો છો, પણ આ મીઠાઈમાં ઘી વધારે જરૂર નથી એટલે હું એડ નથી કરતી. ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે. તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું. જેમ જેમ મિક્સ કરતા રહીશું ને એમ જે ઘી છે ને એમ મેલ્ટ થશે અને લોટનો કલર ચેન્જ થઈ જશે. તો તમે આવી એકદમ સુપર ઇઝી મીઠાઈ ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને તમે વસંત પંચમી પર કઈ કઈ મીઠાઈ બનાવો છો ને એ પણ કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, શેકાતા 3 મિનિટનો સમય લાગ્યો છે અને લોટનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે અને ઘીનો કલર પણ દેખાવા લાગ્યો છે. તો કોઈ પણ જાતના લમ્સ ના રહે અને આ રીતે દાણેદાર સરસ રીતે લોટ શેકાઈ જાય ને ત્યાં સુધી તમારે એને શેકવાનો. હા, લોટને શેકતી વખતે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, છોડીને નહીં જવાનું. એકવાર જો લોટનો કલર ચેન્જ થવા લાગશે ને તો એને બળતા વાર નહીં લાગે. હવે આપણે એકદમ ફ્લેવરફુલ મીઠાઈ બનાવવા માટે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનો ઝીણો ભૂક્કો એડ કરીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરીશું. અહીંયા તમે જુઓ, નીચે તમને દેખાય છે ને કે હવે લોટ સરસ એવો શેકાઈ ગયો છે. બસ હવે આ સમયે બિલકુલ એને છોડવાનો નથી અને મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની, ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે ક્યારેય લોટ નહીં બળે અને સરસ એવી મીઠાઈ તૈયાર થશે. અહીંયા કોઈ પણ જાતનો આપણે કલર પણ એડ નથી કરવાના. તમે જુઓ, સરસ રીતે શેકાઈ ગયું ને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધા કપ જેટલી જ ખાંડ એડ કરી છે. જો તમને મીઠાશ વધારે પસંદ હોય ને તો તમે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. જે વાટકીથી લોટ લીધો છે ને એ જ વાટકીથી મેં અહીંયા બધું માપ સરખું લીધું છે. તો બધા પાસે કપ ના હોય એટલે હું તમને વાટકીના માપથી બતાવું છું. હવે એ જ વાટકીથી આપણે ખાંડ મિક્સ થઈ જાય ને એટલે દૂધ એડ કરવાનું છે. હવે આપણે આ જે વસ્તુ છે ને એને મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની. જો કોઈ લમ્સ બને ને તો તરત જ તમારે એને બ્રેક કરતા જવાના, આ રીતે, અને મિક્સ કરતું જવાનું. અહીંયા જો તમને કલરવાળી મીઠાઈ પસંદ હોય ને તો કલર પણ એડ કરી શકો છો અને કેસરવાળું દૂધ પણ એડ કરી શકાય છે. હું બંનેમાંથી એક પણ એડ નથી કરતી. ઓછા ખર્ચામાં મીઠાઈ તૈયાર થઈ જશે અને ખાસ કરીને પીળા કલરની મીઠાઈ વસંત પંચમી ઉપર બનાવવામાં આવે છે ભોગ પ્રસાદમાં માતા સરસ્વતીને. તો તમે પણ આ મીઠાઈને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મેં અહીંયા સ્ટીલના પેનનો યુઝ કર્યો છે ને એટલે નીચે થોડું બેસશે એટલે થોડી સ્પીડ રાખી આપણે ચલાવવાનું, એટલે બિલકુલ બેસે નહીં. તમે જુઓ, આ રીતે જે પણ એમાં કોઈ પણ જાતના લમ્સ દેખાય છે ને હું એને બ્રેક કરતી જાઉં છું એટલે સ્મૂથ થઈ જશે. હવે તમે જો, બને ને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો યુઝ કરશો, પણ હું યુઝ કરતી ને જ્યારે મીઠાઈ બનાવવામાં ત્યારે મને ઘણી બધી એવી કમેન્ટ હતી કે હેલ્થ માટે સારી નથી, તો ત્યારથી હું સ્ટીલના વાસણનો યુઝ કરું છું. તો આ રીતે સ્ટીલના વાસણનો પણ તમે યુઝ કરીને મીઠાઈ તૈયાર કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ, મિક્સર હવે ભેગું થવા લાગ્યું છે. આપણે આમાં કોઈ ચાસણી નથી કરવાની, માત્ર આ રીતે પેનથી અલગ થવા લાગે અને થોડું થીક થઈ જાય ને આ રીતે સેટ કરવા માટે પરફેક્ટ બની જાય ને બસ ત્યાં સુધી જ થવા દેવાનું છે. પછી ઓવરકુક પણ નથી કરવાનું. હવે અહીંયા થોડી ઉપરથી સાઈન આવે અને પેનથી પણ અલગ થઈ જાય ને એના માટે લાસ્ટમાં 1 થી અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું, મિક્સ કરી દઈશું અને ઘી એડ કર્યા પછી મિશ્રણને આપણે તરત જ હવે નીચે ઉતારી લેવાનું. તમે જુઓ, આ રીતે સરસ રીતે ઘી અલગ થઈ ગયું ને, મતલબ પેનથી અલગ થઈ ગયું ને મિશ્રણ એમ. હવે જે પ્લેટ કે ટ્રે હોય ને એમાં તમારે પહેલાં ઘી લગાવી દેવાનું છે અને પછી સેટ કરી દેવાની. 10 થી 15 મિનિટમાં ઠંડી થશે ને એટલે સેટ થઈ જશે મિશ્રણ. બધું આ રીતે પ્લેટમાં કાઢી લેશું.
એકદમ સોફ્ટ મીઠાઈ ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ છે. અને હા, આ મીઠાઈને તમે એક દિવસ માટે બહાર અને 8 થી 10 દિવસ માટે ફ્રીઝમાં રાખીને ખાઈ પણ શકો છો. પણ બહાર દૂધના લીધે વધારે સમય રાખવાની નહીં, એક જ દિવસ તમે રાખી શકો છો. એક દિવસમાં તો ગેરંટીથી ફિનિશ થઈ જશે. ઘરના બધા સભ્યો એક એક ટુકડો ખાશે ને તો પણ પૂરી થઈ જશે. આ રીતે ઉપરથી સ્મૂથ કરી લેશું અને પછી મનગમતા ડ્રાયફ્રૂટથી તમે ગાર્નિશ કરી શકો છો. તો મેં અહીંયા પિસ્તાથી ગાર્નિશ કર્યું છે. હવે 10 થી 15 મિનિટ જેવો ટાઈમ હોય ને એ રીતે આપણે એને ઠંડી થવા દેવાની. આ રીતે થોડા પિસ્તાને આપણે પ્રેસ કરી દેશું અને હવે ઠંડી થવા દેશું. તો મેં અહીંયા 15 મિનિટ માટે ઠંડી થવા દીધી છે. 15 મિનિટમાં સરસ સેટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં કટ લગાવી દઈશું. જુઓ, હું કટ લગાવું છું ત્યારે જ તમને આઈડિયા આવી જશે કે કેટલી સોફ્ટ છે. બિલકુલ કડક નહીં થાય, સોફ્ટ જ રહેશે અને ખાવામાં પણ એટલી સરસ મુલાયમ લાગશે. માવા વગરની માવા જેવી મીઠાઈ તૈયાર થશે. તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે પ્લેટમાં પણ બિલકુલ ચોટશે નહીં. છે ને, એકદમ આસાન, સિમ્પલ અને ઝડપથી બની જતી આપણી એકદમ નવી ચણાના લોટની નવી મીઠાઈ. તો તમે જો આ મીઠાઈને ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાના બાળકોથી મોટા બધાને ભાવશે. ગેરંટીથી તમને આ મીઠાઈ પસંદ આવી જશે. તમને હું તોડીને પણ બતાવી દઉં કે એક પીસ કેવી મીઠાઈ બની છે. તમે જુઓ કેટલી સુપર સોફ્ટ છે. તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. થેન્ક યુ.